સંસદમાં જે બિલ 2008માં લાવવામાં આવ્યું હતું, પછી નરેન્દ્ર મોદી લાવી શક્યા નહીં, એને પાસ કરાવી શક્યા નહીં, એનો અમલ પણ અત્યારે નથી થઈ ચૂક્યો. તો વિધાનસભામાં 50% અનામત હોવી જોઈએ એવું તમે માનો છો? બિલકુલ હોવી જોઈએ. વિશ્વમાં મહિલાઓ અને પુરુષોની વસ્તી બરાબર છે, બંને 50-50% છે. તો નિર્ણય લેતી વખતે ફક્ત પુરુષો શા માટે નિર્ણયો લે? રાજકારણ એટલે શું? મૂળ તો વ્યવસ્થા સાચવવાની છે ને. રાજકારણ એટલે તમામ પ્રકારની સામાજિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, તો વ્યવસ્થા બનાવવાનું, વ્યવસ્થા ચલાવવાનું, સાચવવાનું કામ ફક્ત પુરુષો શું કામ કરે? એમાં મહિલાઓને પણ અડધો હિસ્સો મળવો જ જોઈએ. બિલકુલ 50% અનામત આવવી જોઈએ. હા, તો આ આંકડાઓ આપણે જોઈએ છીએ કે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે ગુજરાત અલગ થયું તો ત્યારથી લઈને આજ સુધી જે કઈ એ સમયની સ્થિતિ હતી લગભગ એવી જ આજે પણ સ્થિતિ છે. 14 ધારાસભ્યો એટલે મહિલા ધારાસભ્યો એટલે કઈ બહુ ન કહેવાય. તો આવી પરિસ્થિતિ જે ઊભી થઈ છે એના સ્વાભાવિક છે કે પુરુષ પ્રધાન જે રાજકારણ છે એ સૌથી વધારે જવાબદાર લાગે છે. તો હવે આ મહિલાઓ માટે સંસદ સભ્ય અને વિધાનસભામાં જો 50% કે 33% અનામત જો લાવવામાં આવે તો એનાથી શું તમે કઈ રીતે જુઓ છો? એમાંથી કોઈ ફેર પડશે ખરો? ધારાસભ્યો તો